અમદાવાદના વિરમગામમાં નળ સરોવરના રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા વાહને બાઇકને જોરદાર અડફેટે લેતા 3 લોકોના કરુણ મોત નીપજ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર અન્ય 2 વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આખી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિયુષ ગજ્જર વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. પિયુષ, આખી અકસ્માતની ઘટના કઈ રીતે બની અને જે 3 લોકોના મોત થયા છે તે ક્યાંના રહેવાસી હતા, શું વિગતો સામે આવી? જી પ્રીતિ, આપણે જણાવી દઉં કે વિરમગામ નળસરોવર રોડ પર જે ગામ આવેલું છે કમિટલા અને વંથળ ગામ વચ્ચે બાઇક લઈને જે પસાર થતા હતા પતિ પત્ની અને જે બાળક હતા, જે પસાર થઈ જતા જે અજાણ્યા વાહનની અડફેટે એમનું કરુણ મોત નીપજ્યા છે. ઘટના સ્થળે માનુબેન વસંતભાઈ નેણિયા ઉંમર વર્ષ 6, સંતોષબેન અશોકભાઈ નેણિયા ઉંમર વર્ષ 45 તેમજ મેણિયા અલ્પેશભાઈ નામના જે ઉંમર વર્ષ 25ના જે ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તમામ જે મૃતકો છે એ થોડી મુબારકના હતા અને જે નળકાંઠાનું જે નભોઈ ગામ છે, જે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા અને અજાણ્યા વાહનની અડફેટે તેમને ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે. અને ઘટનાની જાણ થતાં નળસરોવર પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર અકસ્માત લઈને તપાસ હાથ ધરી છે અને મૃતકોને હાલ અત્યારે પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જી આભાર તમામ વિગતો માટે પિયુષ.